હાય મિત્રો, હું છું ખ્યાતિ ત્રિવેદી. હું છું જોલાપરા રૂચા. તો આજે અમે એવા સ્થળે આવ્યા છીએ જ્યાં દરેક ચહેરા પાછળ એક કથા છે. એક એવું સ્થાન કે જ્યાં પ્રેમ પણ છે, લાગણીઓ પણ છે અને સ્મૃતિઓ પણ છે. આપનું સ્વાગત છે મન વૃદ્ધાશ્રમમાં. बाकी थोड़ी सी है जिंदगी जगी धड़कन नहीं जाना जिंदा हूँ मैं तो अभी कुछ ऐसी लगन इस लम्हे में है ये लम्हा શેઠિયા હોય મારે શું ઉપાધિ કઈ ઉપાધિ ન હોય ખાવું પીવું ને જલસા ને મોજ સરસ સરસ બધું ખાવાનું આવે પીવાનું આવે ઓઢવા પહેરવા પાથરવા તો શું જરૂર છે કઈ જરૂર બસ મજા મજા બાકી મજા આવે કે તમને છોકરાઓની યાદ ના છોકરા છોકરાના રસ્તે આપણે રસ્તે પેલું કરે ભગવાન કામ ધંધામાં હા બરકત આપે આપણે બીજું શું જોઈએ એક હજારા કેટલા વર્ષથી અહીંયા છો? મારે જાજુ ટાઈમ નથી થયો બસ હું આ પર ચોમાસામાં જ આવી તમારો અહીંયા આખો દિવસ કેમ છે? ઓકે, બાકી બધી મજા આવે? મજા જ આવે ને બાકી તો તમારા છોકરાઓને હશે ને? કાંઈ જાય નહીં કોઈ જાય કોઈ નથી? દીકરી કે દીકરો કે કોઈ નહીં? કાંઈ લગ્ન જ નથી કર્યા હલવાના થઈ. અચ્છા, એવું છે. આખી જિંદગી એમ જ રહે તમે મેરેજ ઓકે, બાકી બધી ફેસિલિટી તમને આમ મળી જાય પૂરેપૂરી? જમવાનું જોવાનું અહીંયા તો બધું? બીજું જમવાનું ને બધું? છોતે અહીંયા કેટલા વર્ષ થયા? ઓરાજી 1 વર્ષ. કેમ છો, મજામાં? હમણાં હલકો નથી આ 84 નીકળ્યા સમજા અચ્છા, હા. સંજોરી જાય સમજો આમાં સોડા પડી જાય પગમાં કેટલો ટાઈમ થયો તમે અહીંયા છો એનો? વરા ઉપર થઈ ગઈ વર્ષ ઉપર થઈ ગયું. આ ચાલુ થયું ને એની પહેલાં 1.5 મહિને આવ્યો હતો અચ્છા, 1.5 મહિના. સાહેબ સરે મારી દવા બહુ કરી દીધી ઓકે, તમારા કોઈ છોકરા છોકરી કોણ છે? દીકરો દીકરી? છોકરો છોકરો છે. દીકરી ઓકે, એની કઈ યાદ તમને આવે કે એવું કઈ હે યાદ આવે એ લોકોની? એ કાંઈ હબો કોઈ ન જોવે કાંઈ નહીં આપણે ભગવાન છે મારા સર ભગવાન છે છોકરો એ છોકરો દારૂડી અચ્છા, એવું. છોકરી એ અંદાજ પૈસાથી મતલબ કાંઈ નહીં આપણે ન આવે કાંઈ નહીં જવા દેવાનું હા, એ તો મજામાં બધા? ઓકે ઓકે, વાહ, શું નામ છે તમારું? લીલા લે. અરે વાહ. શું નામ છે તમારું? જોશનાબેન. ઓકે ઓકે, વાહ. તો શું તમને મજા આવે અહીંયા? હવે ખૂબ મજા આવે ટાઈમ ક્યાં વયો જાય એને કઈ ખબર જ નથી પડતી અચ્છા, એવું ને? બધા સાથે મળીને રહો તો મજા આવે ને? બધા રહીએ મજા કરીએ ખાવા પીવામાં બહુ વ્યવસ્થિત બધી રીતે બહુ સરસ છે અહીંયા અચ્છા, બરોબર. બાકી કેટલો ટાઈમ છે તમારે અહીંયા આવ્યા? અહીંયા લગભગ શિવરાત્રી બહુ આવી 6 મહિના જેવું થયું. ઓકે. તમારું નામ શું છે? ઈલાબેન. ઓકે, તમારે કેટલો ટાઈમ છે અહીંયા આવ્યા? આજે 8 દિવસ. 8 દિવસ જ થયા છે. ઓકે, તો મિત્રો 8 દિવસ જ થયા છે આ બાય વાયના. અને તો તમને કેવું લાગે આ બધા મળીને? મજા આવે? ઓકે ઓકે, અને બધી ફેસિલિટી તમને જમવા બમવાનું બધી રહેણી ગણી બધી બરાબર? ઓકે ઓકે, બોલો બા તમારું નામ? હિમાબેન. ઓકે ઓકે, કેમ છે, મજામાં? બધા મજામાં ઓકે. હું તો 2 વર્ષથી ખબર અચ્છા, એવું? તો ભાઈ એડજસ્ટ થઈ ગયા. બીજી કઈ તકલીફ છે? બધી મજા આવે? તો તમારું નામ શું છે? ઉર્મિલાબેન. ઓકે, ઉર્મિલાબેન. તો કેમ છો, મજામાં? મજા ઓકે, કેટલા વર્ષ થયા તમને? વર્ષ દિવસ થયું છે. ઓકે, બાકી તમને બધી મજા આવે? તમે લોકો કઈ સોશિયલ મીડિયામાં કઈ કહેવા માંગો છો? કેવી મજા આવે એ બધું કહી દો તમારી રીતે. બહુ મજા આવે. હા હા, ઓકે ઓકે. હા, મારા છોકરાને યાદ ના થાવ છો? છોકરા યાદ આવે પણ આ દીકરો છે અમારો દીકરા ઘરે નથી અમારો દીકરો અમને ભૂલાઈ જાય એ ભાવની રીતે કરવાનું ને હાચવે
પેટનો દીકરો હોય ને એ માથે આટલો થયો એમને. પણ આ પેટના દીકરા કરતા વિશેષ છે. અવાર હાથ આવે ને માથે હાથ. એમાં શું ખાશે શું છે માદા આવે ને પેલા બધા અમારે માથે હાથ ઊભી ખબર પછી ને પછી ઓફિસમાં જાય છે. કે કેમ છો, કેમ મજા આવે ને તમને? ને કદાચ કોઈ બીમાર પડી ગયું હોય ને તો એની ગાડીમાં અમને બેસાડીને દવાખાને પ્રાઇવેટમાં લઈ જાય, સરકારીમાં લઈ જાય. એની ગાડીમાં લઈ જાય. કેટલી વિશે કયો દીકરો આપણે પૂછો. તમારા means કે તમારા ફેમિલીમાં અમે 4 માસી. અમારા બેનને બહુ મજા આવે, આનંદ આવે. ને અમે કઈ એમ ન માનીએ કે આ અમારો ઘર નહીં, અમારો બધો પરિવાર. અમે પરિવારમાં હળી મળીને આનંદ મંગળ કરીએ, ભગવાનનું ભજન રાત્રે કરીએ, સવારે કરીએ. દિનેશભાઈ તો અમારે શ્રવણ છે, અમારે શ્રવણ અમારા કોઈ નવા મેમ્બર આવ્યા હોય ને તો એને એમ ન લાગે કે અમે નવા છીએ. અમારી હારવાર તરત જ પડી જાય. અને અઠવાડિયું થયું તો એને અજાણું નથી આવ્યું, એક દિવસ આવી છે. મને અહીંયા 8 દિવસ શુક્રવારે 8 દિવસ. અમે તમે થોડાક જ થઈ. ધનતેરસ જે બે કેમ મેરેજ નથી? બા બાપુજી ભાઈ ભાભી ભત્રીજો બધે વહી ગયા. હું એકલી છું એટલે. લાઈફ ટાઈમ તમે એકલા જ રહ્યા હતા? એ હું એક છોકરી ઘરે કામ કરું. 40 વર્ષ કામ કરું. તો તમારા બધા માટે એક મોટું ઉદાહરણ કહેવાય કે મેરેજ નથી કર્યા અને તમે તમારા પગ પર આખી લાઈફ કરી, આખી લાઈફ કરી પગ પર. અને એ તો અમારા ઓડિયન્સ માટે એક ઉદાહરણ કહેવાય કે ભાઈ કોઈ વગર આપણે શું કહેવાય કોઈને ઉદ્ધાર ન લઈ શકે, આપણે એકલા જ જીવી શકીએ. रूखी रूखी सी ये हवा और सूखे पत्ते की तरह शहर की सड़कों पे मैं लावारिस उड़ता हुआ सब रास्ते ગાઈસ અહીંયા છે ને આશ્રમ પણ બને છે દીકરીઓ માટે, તો સ્પેશિયલ 4 રૂમ બને છે એ લોકો માટે. 4 રૂમ છે નાના. बाकी थोड़ी सी है जिंदगी जगी धड़कन नहीं जाना जिंदा हूँ मैं तो अभी कुछ ऐसी लगन इस लम्हे में है ये लम्हा कहाँ था. રજવાડી બગીચો મેં બનાવ્યો હતો. હા હા. અહીંયા લાઇટો પુષ્કળ હતી, મ્યુઝિક સિસ્ટમ હતી, મતલબ પોતાની રીતે. रियासत शिमाल मर्ग का नजराना